જય માતાજી, જય ભોળાનાથ। શ્રાવણ માસની પાંચમ એ નાગ પાંચમનું વ્રત છે। તો આજે હું નાગ પાંચમના દિવસે પાણિયારે નાગ દેવતાની પૂજા વિધિ અને નાગ પાંચમની વાર્તા કહેવાની છું। શ્રાવણ માસની કોઈ પણ પાંચમ હોય, સુદ પક્ષની કે વદ પક્ષની, આપણા ગુજરાત સૌરાષ્ટ્રની માતાઓ આ દિવસે પાણિયારે નાગ દેવતાનું ચિત્રામણ કરે છે। તેને નાગલા ચડાવી ધૂપ દીવો કરે છે। दूध અને તલવટ કે કુલેરની પ્રસાદી ધરી શ્રીફળ વધેરી નાગ દેવતાની પૂજા કરી નાગ દેવતાને પ્રાર્થના કરે છે। ઘર પરિવારની, બાળકોની અને તેના ખેતરની રક્ષા કરવા આપણી માવડીઓ શ્રદ્ધાથી પાણિયારે દીવો કરી અને એકટાણું જમે છે। આ ક્રિયામાં આપણી ગુજરાતની તમામ મહિલા માવડીઓ એના પરિવાર પ્રત્યે, બાળકો પ્રત્યેનો અસીમ પ્રેમ દેખાય છે। એકટાણું જમી બાળકોને પાણિયારે ચિત્રેલા નાગ દેવતાને પગે લગાડી પ્રાર્થના કરે છે કે હે નાગ દેવતા, તમે દેખતા અને અમે આંધળા તમારા બાળકો છીએ, અમારી રક્ષા કરજો, એમ પ્રાર્થના કરી પરિવાર સાથે બેસી નાગ પાંચમની વાર્તા સાંભળે છે। આમ આખો દિવસ ઘર પરિવારના દરેક સભ્યોનો ભક્તિમય દિવસ પસાર થાય છે। એ દિવસે આખો દિવસ બાળકો નાગ દેવતાની પ્રસાદી, કુલેર, તલવટ અને શ્રીફળની શેષો ખાઈ આખો દિવસ પસાર કરે છે અને બીજા દિવસે પાણિયારે નાગ દેવતાનું કરેલ ચિત્રામણનું વિસર્જન કરી રાંધણ છઠની તૈયારી શરૂ થાય છે। કોઈ આને અંધશ્રદ્ધા ગણે છે, પણ હું તો કહું છું કે આપણી માવડીઓનો એના પરિવાર પ્રત્યેનો પ્રેમ તો જુઓ। પાણિયારે નાગ દેવતાનું ચિત્રામણ કરી આખો દિવસ ભૂખા રહી એ ચિત્રામણ કરેલ નાગ દેવતાને પ્રાર્થના કરે છે। આ એની શ્રદ્ધા અને આસ્થા એ આપણી સંસ્કૃતિનો વારસો છે। આવી મહિલાઓએ, આવી માવડીઓએ આજે પણ આપણી સંસ્કૃતિને જીવંત રાખી છે। તો મિત્રો, આ હતી વ્રતની વિધિ। હવે સાંભળીએ નાગ પાંચમની વાર્તા, જેને શ્રદ્ધાથી સાંભળજો। હાથમાં ઘઉં કે ચોખાના દાણા રાખવા। વાર્તા પૂરી થાય એટલે આ ઘઉં ચોખાના દાણા ચકલાને ચણ નાખી દેવા। તો સાંભળીએ નાગ પાંચમની વાર્તા। એક ડોશીને 7 દીકરા, 7યને પરણાવેલા। 7 વહુમાં જે નાની વહુ હતી એના પિયરમાં કોઈ ન મળે, એટલે બીજી બધી વહુ તેને અવારનવાર ન બાપી ન પિયરી કહી મેણા આપતી। એટલું જ નહીં, પણ ભલી નાની વહુને જેવું તેવું ખાવાનું આપે અને ઘરનું બધું કામ એની પાસે કરાવે। એવામાં શ્રાદ્ધ પક્ષ આવ્યો અને ડોશીના ઘરમાં દૂધની મજાની ખીર રંધાય અને એ ખીર બધા હોંશે હોંશે આરોગે, પેટ ભરીને ખાય, પણ નાની વહુને જરાય ખીર ન આપે। આવો વારો તારો ઘરમાં રખાતો। એક તો નાની વહુને ચડતા દિવસો હતા, એમાં ખીર રંધાયેલી જોઈ એટલે એને ખીર ખાવાની ઈચ્છા થઈ, પણ કોઈએ ન આપી। એથી બિચારી મન વાળીને બેસી રહી। ઘરમાં બધા જમી લીધા પછી સાસુએ નાની વહુને બૂમ મારી કે એ ન પિયરી, આમ થાંભલાની જેમ બેસીને શું કરે છે? જા, જે વધ્યું ઘટ્યું હોય એ ખાઈ લે અને પછી નદીએ જઈ એઠા ઠામ માંજી આવ। નાની વહુના મનમાં એમ કે તપેલીમાં થોડી ઘણી ખીર બચી હશે। એ તો અરગભેર રસોડામાં ગઈ, જોયું તો બધું સફાચટ, ખીરની તપેલીમાં જરાય ખીર ન મળે, માત્ર એની કપોટીઓ બાઝેલી હતી। એની આંખમાં તો આંસુ આવી ગયા, કશું જ ખાવાનું નહોતું। એ બિચારી ભૂખ્યા પેટે ઢગલો વાસણ લઈ નદીએ માંજવા ગઈ। કાંઠે વાસણ છૂટા છૂટા મૂકી એણે ખીરના તપેલામાં જે કપોટી બાજી હતી એને તવેથાથી ઉખેડી અને વાટકી ધોઈ અને એ વાટકીમાં નાખી। પછી એ વાટકીને ઝાડના થડ પાસે મૂકી દીધી કે વાસણ માંજીને પછી નિરાતે ખાઈ લઈશ। પણ નાની વહુના ભાગ્યમાં ખીરની કપોટી નહોતી। એ ઝાડ આગળ રાફડામાં એક ગર્ભવતી નાગણ રહેતી હતી। એને ખીરની વાસ આવી એટલે એ તો બહાર આવી, કપોટી ખાઈને હરખભેર રાફડામાં જતી રહી। નાની વહુએ બધા વાસણ માંજી સ્નાન કરી લીધું, પછી વસ્ત્રો પહેરીને ખીરની કપોટી ખાવા ઝાડ પાસે ગઈ તો વાટકીમાં તો કંઈ ન મળે। એ તો આશ્ચર્યમાં પડી ગઈ કે વળી આવી બળેલી કપોટી કોણ ખાઈ ગયું હશે? પેલી નાગણ તો રાફડામાંથી ડોકું બહાર કાઢીને આ બધું જુએ છે। ત્યાં તો નાની વહુ ગુસ્સે થવાને બદલે બોલી કે મારા જેવી કોઈ દુખિયારીએ ખાધી હશે? ભલે ખાધી, એનું પેટ ઠર્યું હશે ને। નાગણી તો આ સાંભળી એના પર પ્રસન્ન થઈ, કારણ કે તેણે અશબ્દ બોલવાને બદલે આશીર્વાદ આપ્યો। એ તો ધીમે ધીમે બહાર આવી મનુષ્યની વાચામાં કહેવા લાગી
કે બેન, તારા ભાગની કપોટી હું ખાઈ ગઈ છું. નાની વહુએ આંસુ સારતા કહ્યું કે હે નાગણીમાં, સાસરિયામાં સુખ નથી અને પિયરિયામાં કોઈ નથી. મારે તો દુઃખ રડવાની પણ કોઈ જગ્યા નથી. સાસરે પૂરું ખાવાનુંય મળતું નથી. ઘરનું વૈતરું કરવું પડે છે, તોય મેણા તો રોજ સાંભળવા પડે છે. મને પણ તમારી જેમ દાડા રહ્યા છે, પણ ખોળો ભરાવનાર કોઈ નથી. મારો તો આ કંઈ અવતાર છે. એમ કહેતા નાની વહુથી તો રડાઈ ગયું. નાગણીએ તેના પર દયા લાવીને કહ્યું કે દીકરી, તારા પિયરમાં કોઈ નથી તો અમે તારા પિયરિયા, અને જો તારે ખોળો ભરવાનો પ્રસંગ આવે ત્યારે મારા રાફડા પાસે કંકોત્રી મૂકજે, પછી હું બધું સંભાળી લઈશ. નાની વહુએ આંસુ લૂછી નાખ્યા. નાગણી માની આવી વાતો સાંભળીએ તો આનંદમાં આવી ગઈ. વાસણો લઈ એ ઘરે જતી રહી. થોડા દિવસો પછી નાની વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો. ત્યારે એની જેઠાણીઓ કટાક્ષ કરીને કહેવા લાગી કે આ ન પિયરીને વળી ખોળાના ઓરતા શા? આ સાંભળ્યું ન સાંભળ્યું કરી નાની વહુએ સાસુ પાસે જઈને કહ્યું કે માં, મને એક કંકોત્રી લખી આપો. મારે પિયરના દૂરના સગા છે, એમને મોકલવી છે. નાની વહુને એક કંકોત્રી મળી ગઈ અને એ તો છાની છપની નાગણના રાફડા પાસે મૂકી આવી. તેને હવે બહુ ફફડાટ થવા લાગ્યો કે મારો પ્રસંગ સચવાશે કે કેમ? નાગણીમાં આવશે કે કેમ? આ બધું ખોટું તો નહીં હોય ને? નાની વહુનો ખોળો ભરવાનો વખત થયો એટલે સાસુજી દાઢમાં બોલ્યા કે ઝટપટ ચૂલે આંધણ મેલો, વહુના પિયરિયા આવવાના છે, પેટી ભરીને લુગડા ઘરેણા લાવવાના છે. પણ આ શું ચમત્કાર થયો! થોડી જ વારે ત્યાં નાગણી, નાગદેવતા અને નાગકુમારો મોટી છાબોમાં હીરચીર અને ઘરેણા લઈને આવ્યા. એમને જોઈ નાની વહુના સાસરિયા બધા આશ્ચર્યમાં પડી ગયા. બધાની બોલતી બંધ થઈ ગઈ અને હવે તો ખરેખર આંધણ મુકાયા. પણ નાગદેવતા બોલ્યા કે અમને દૂધ સિવાય કંઈ ન ખપે, અને તરત જ દૂધના દેગડા ચૂલા ઉપર ઉકાળવા મુકાયા. પછી મોટી મોટી કથરોટોમાં એ મસાલેદાર દૂધ નાખી તેને બીજા ઓરડામાં ઠરવા મૂક્યું. એટલે નાગકુટુંબ ત્યાં જઈ બધું દૂધ પી ગયા. ત્યારબાદ નાની વહુનો ખોળો ભરવાની વિધિ શરૂ થઈ. વહુના પિયરિયા તરીકે આવેલા નાગરાજના કુટુંબે તો નાની વહુને હીરના ચીર, રેશમી સાડી, અટલસના કાપડા, સોના ચાંદીના દાગીના, રત્નજડિત અલંકારો આપ્યા. આ જોઈને નાની વહુના સાસરિયાની તો આંખો જ ફાટી ગઈ. ખોળા ભરણું થયા પછી નાગદેવતાએ ડોશીમાને કહ્યું કે માજી, તમારી વહુને અમારી સાથે વળાવો. સ્વાવડ આવ્યા પછી 1.25 મહિનાનું નાશે, પછી અમે મોકલશું. નાની વહુ તો નાગ કુટુંબ સાથે પિયર જવા નીકળી. જ્યારે તેઓ નદી પાસે આવેલા રાફડા આગળ આવ્યા ત્યારે નાગમાતાએ કહ્યું કે દીકરી, ડરીશ નહીં, તું તારે અમારી પાછળ ચાલી આવ. એ બધાની પાછળ નાની વહુ રાફડામાં પ્રવેશી તો અંદર મોટું ભોંયરું હતું અને એમાં સુંદર મહેલ હતો. આથી વહુનો બધો ભય ટળી ગયો. મહેલના ચોકમાં એક કલાત્મક હિંડોળા ખાટ હતી. તેના પર નાની વહુને બેસાડી અને તેની પાસે નાનકડા નાગકુમારોને બેસાડી નાગણીમાએ કહ્યું કે દીકરી, આ નાગકુમારોની તારા ભાઈ સમજી એની સાથે રમજે ને આનંદ કરજે. તારે અહીં ખાવાનું, પીવાનું અને મજા કરવાની, માત્ર એક જ કામ કરવાનું છે. એમ કહી નાગરાણીએ એક ઘંટડી લાવી આપી અને કહ્યું કે નાગકુમારો સવાર, બપોર અને સાંજ દૂધ પીએ છે. એ ત્રણેય સમયે તારે ઘંટડી વગાડવાની. એટલે ઘંટડીનો અવાજ સાંભળી નાગકુમારો જ્યાં હશે ત્યાંથી તારી પાસે આવશે અને દૂધ પીવડાવજે તું. સમય વીતતા નાની વહુને સુવાવડ આવી. રૂપાળો પુત્ર ઉતર્યો. છોકરો ધીમે ધીમે મોટો થવા લાગ્યો. એક દિવસ નાની વહુએ નાગકુમારોને પીવા માટે ચૂલા ઉપર દૂધનું તપેલું ચડાવ્યું. દૂધ ઉકળી ગયું એટલે એને ટાઢું પાડવા બાજુના ખંડમાં લઈ ગઈ. આ દરમિયાન એનો છોકરો ત્યાં રમતો હતો. એ પાપા પગલી માંડતો ઘંટડી પાસે ગયો અને ઘંટડી વગાડવા લાગ્યો. ઘંટડીનો અવાજ સાંભળી દૂધ પીવાનો વખત થયો છે એમ સમજી નાગકુમાર ત્યાં દોડી આવ્યા અને નાગકુમારને જોઈ છોકરો ડરી ગયો એટલે એના હાથમાંની ઘંટડી નીચે પડી ગઈ. નાગકુમારની પૂંછડી પર પડી. ઘંટડીની ધારથી બંનેની પૂંછડી કપાઈ ગઈ અને બીજા નાગકુમારો ઉતાવળમાં દૂધ પીવા ગયા, પણ દૂધ ગરમ હતું, એના મોઢા બળી ગયા. નાની વહુએ નાગકુમારોના ચિત્કારો સાંભળ્યા અને તેણે આવીને જોયું
તો નાગકુમારો બાંડિયા બૂચ્યા થઈ ગયા. તે પોતાના અણસમજુ છોકરાને કહે પણ શું? એને પસ્તાવો તો ખૂબ થયો, પરંતુ થયેલું થોડી મટી જવાનું હતું. પણ નાગકુમારોએ છોકરા ઉપર દાજ રાખી અને બોલ્યા કે અમે આ છોકરાને કરડીને જ રહીશું. નાગમાતાને આ વાતની ખબર પડી, પરંતુ નાના છોકરાને કહે શું? ઉલટું તેણે નાગકુમારોને ઠપકો આપ્યો કે તમે વેરની વાત ભૂલી જાઓ. જોતજોતામાં નાની વહુને સાસરે વળાવવાનો દિવસ આવ્યો. નાગરાણીએ તેને મનપસંદ પહેરામણી આપી, સુવર્ણનો ચૂડો આપ્યો. વિદાય વેળાએ નાગમાતાએ કહ્યું કે દીકરી, તને દુઃખ પડે તો અહીં જાવજે. નાની વહુ તો બધું લઈ સાસરે ગઈ. સાસુએ એના છોકરાને લઈને રમાડ્યો અને વહુને ભેટી પડી. પરંતુ નાની વહુની જેઠાણીઓને આ ન ગમ્યું. તે નાની વહુ ઉપર ઈર્ષા કરવા લાગી, કારણ કે નાની વહુનું હવે માન વધ્યું હતું. આ બાજુ પેલા બાંડિયા બૂચ્યા નાગકુમારો છોકરા પ્રત્યેનું વેર ભૂલતા ન હતા, એટલે તેઓ વેરની વસૂલાત કરવા નાની વહુના ઘરમાં આવી ઘંટી નીચે લપાઈ ગયા. આ વખતે નાની વહુ પાણીનું બેડું કૂવેથી ભરીને ઘરમાં આવી. તેને ઉંબરાની ઠોકર વાગી અને પડતા પડતા રહી ગઈ. અને તેણે તેના ભાઈને યાદ કર્યા કે ખમ્મા મારા બાંડિયા વીરા, ખમ્મા મારા બૂચ્યા વીરા. આ સાંભળી ઘંટી નીચે છુપાયેલા નાગકુમારનો ક્રોધ શમી ગયો, કારણ કે બહેને અહીંયા પણ તેને સંભાળ્યા હતા. આથી તેઓ વેર ભૂલી પાછા પોતાના સ્થાને જતા રહ્યા. એક દિવસ નાની વહુના છોકરાએ રમતા રમતા મોટી વહુના દૂધની તાંબળી ધોળી નાખી. એટલે એ છણકો કરીને ગુસ્સામાં બબડવા લાગી કે ગરીબનું દૂધ ઢોળીને તમારા હાથમાં શું આવવાનું છે? અમે પાછું ક્યાં લેવા જાશું? તમારે તો પિયરની ઓથ છે. તમે તો ગાયો ભેંસો લાવીને આંગણે બાંધી દેશો. નાની વહુને જેઠાણીના આ વેણ કડવા ઝેર જેવા લાગ્યા. એ તો છોકરાને લઈ નાગમાતા પાસે ગઈ અને જેઠાણીએ મેણું માર્યું છે એમ વાત કહી. નાગમાતાએ તેને આશ્વાસન આપ્યું અને કહ્યું કે દીકરી, તારી ઘરે જા અને ઘરની પાછળની જગ્યામાં વાડો તૈયાર કર. કાલે તારે ત્યાં ગાય અને ભેંસો આવી જશે. વહુ તો હરખભેર છોકરાને રમાડતી ઘરે ગઈ અને રાતોરાત ઘરની પાછળની જગ્યાને સાફસૂફ કરી મજાનો વાડો બનાવી દીધો. અને બીજા જ દિવસે એના બાંડિયા બૂચ્યા ભાઈ 15 ગાયો અને 7 ભેંસો લઈને આવ્યા. વાડામાં બાંધી દીધી. બહેનની રજા લેવા ગયા તો નાની વહુ તેમને ભેટી પડી અને ઓવારણા લીધા. પછી નાની વહુએ ઘરમાં બધાને કહ્યું કે બધુંય દૂધ ઘરમાં વાપરવાનું છે. જેને જેટલું પીવું હોય એટલું ખુશીથી પીજે. આ ઘર મારું નહીં પણ આપણા બધાનું છે. આ સાંભળી જેઠાણીઓ તો રાજીના રેડ થઈ ગયા. સાસુના હરખનો પાર ન રહ્યો. નાની વહુના માન વધી ગયા અને સૌ એને પૂછીને કામ કરવા લાગ્યા. જય નાગદેવતા, તમે જેવા નાની વહુને ફળ્યા તેવું તમારું નાગપાંચમનું વ્રત કરનાર, તમારી કથા વાંચનાર, સાંભળનારને ફળજો. દરેકનું રક્ષણ કરજો. વાર્તા સાંભળવી ગમી હોય તો વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ત્યારે જ કરી દેજો. તમારા મિત્રોમાં આ વાર્તાને શેર કરજો. જય નાગદેવતા, જય માતાજી.